હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આજે વડોદરામાં બહુ જલ્દી બીજું આગમન થઈ રહ્યું છે, જે આપણા રાવપુરા વિસ્તારમાં બેસાડવામાં આવે છે. તો ચલો તમને ગણપતિના દર્શન કરાવું, આપણે ડીજે સેટઅપ બતાવું અને ફાયર શો પણ રાખેલા છે, એ પણ આપણે જઈશું. તો આપણા બ્લોગમાં જોડાઈ જાઓ અને આપણી બ્લોગની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ચેનલની બેલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી તમને મારા બ્લોગ જલ્દી જોવા મળે. અને હું જલ્દીથી જલ્દી બ્લોગ શૂટ કરીને અપલોડ કરું છું. તો મારી ચેનલને સપોર્ટ કરો, વ્યૂઝ, લાઇક, કોમેન્ટ, શેર બધું જ કરી નાખો. તો ચલો. તો ગાઈસ, બપ્પાની ફેસ રિવીલની તૈયારી ચાલી રહી છે, તો તમે જોઈ શકો છો. તો ગાઈસ, ઉજ્જૈનના ફેમસ બસવારામાં અહીંયા આવી ગયા છે. તો ચલો તમને નજીકથી બતાવું. ગણપતિની તૈયારી થઈ ગઈ છે. તો આ ક્રેન વડે જે પડદો છે ઉપર કરવામાં આવશે, પછી એના પાછળ ગણપતિને લાયા પછી જોઈ શકીએ છીએ આપણે શું કરશે. તો જોઈએ આપણે કે શું કરવામાં આવે છે. કદાચ એના પાછળ ગણપતિ મૂક્યા પછી ફેસ રિવીલ કરશે. તો ચલો જોઈએ આગળ જઈને. ફેસ રિવીલની બી તૈયારી થઈ ગઈ છે, જોઈ શકો છો. તો ગાઈસ, થોડોક ટાઈમ લાગશે, બસ તૈયારી છે રિવીલ થવાની. તો ચલો તૈયાર થઈ જાય, આપણે જોઈએ. An hour later.
3 hours later. તો ગાઈસ હું બીજા શૂટ માટે જતો રહ્યો એટલે હવે આપણે બાપ્પાનો ફાયર શો જોવા માટે અહીંયા ઊભા છે. તો બાપ્પાને બહુ ટાઈમ લાગ્યો અહીંયા આવતામાં. તો ગાઈસ આપણે જોઈએ ટૂંક જ સમયમાં બાપ્પાને. તો તમે જોઈ શકો છો સેટઅપ બહુ જોરદાર લગાવ્યો છે. આપણા દેહરૂપના ગેટ એટલે કે આપણા માંડવીથી આગળ જઈએ ત્યાં વડોદરાનો મેઇન ગેટ છે. અને પબ્લિક બહુ જ વેટ કર્યો પબ્લિક પણ આવી ગઈ છે. તો ગાઈસ ફાઇનલી બાપ્પા પણ આવી ગયા છે. બહુ જ ટાઈમ લાગ્યો બાપ્પાને અહીંયાથી આવતા. પણ તમે જોઈ શકો છો ગેટમાંથી બાપ્પા પસાર પણ નહીં થઈ રહ્યા, કારણ કે ગેટ બહુ નાનો પડી રહ્યો છે કે બાપ્પા બહુ મોટા એ ખબર નહીં પડી રહી. પણ જોઈએ છે ટૂંક જ સમય બાપ્પા આમથી આમ કરીને આવી જશે, કારણ કે મૂર્તિ આખી ફોલ્ડિંગવાળી છે. તો જોઈએ શું થાય છે આગળ. તો ગાઈસ ફાઇનલી બાપ્પા આવી ગયા છે ગેટની બહાર. તો હવે ચલો ફાયર શોની તૈયારી થઈ. હવે બાપ્પાને સેટઅપ પાસે લઈ જવામાં આવશે, પછી જોઈએ કે શું થાય છે, કેવો ફાયર શો જોવા મળે છે. તો બસ જોઈએ ચલો ફાયર શો હવે ટૂંક જ સમયમાં થશે. આરતી કર્યા પછી શાયદ. ચલો બોલશો ને બધા? ચલો તો પછી કાલ આટલી બધી પબ્લિક છે, અવાજ આવવો જોઈએ. કાલ દુઃખ દારિદ્ર્ય રોગ કષ્ટ હર ઓમ નમઃ પાર્વતી પતે.
ગાઈસ બ્લોગ આપણો સમાપ્ત થાય છે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી આપણા વિડીયો જલ્દી તમને પહોંચે. બાય.